કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી। કાળાબજારી કરતા લોકોને સરકાર નહીં છોડે। દેશમાં ગેસની કોઈ પણ પ્રકારની અછત નથી તેવી પણ વાત મુકેશ પટેલે કરી છે। બે જહાજ ગેસ ભરીને આવી રહ્યા છે। આ તમામ પ્રકારની વાત અને દેશમાં પૂરતા પ્રમાણમાં ગેસ છે, કોઈ પણ પ્રકારની કાળાબજારી ન કરવાની પણ ચેતવણી મુકેશ પટેલે આપી છે। કોંગ્રેસી લોકો ખાલી બાટલાના ફોટા લઈને ગેસની ટંકી છે। હું તમને પૂછું, તમારે તો ગેસની ટંકી છે ભાઈ સુદાસ? કશી ટંકી નથી, બધું ગેસ મળે છે, ઘર આવીને ગેસ આપી જાય છે। પણ આ લોકોએ ખાલી આપણે ટંકી કરીને ફોટા લઈને નીકળે છે। કોઈ જાતની ગેસની ટંકી નથી। મોદી સાહેબે કીધું છે પેટ્રોલની બી ટંકી નથી ભરવાની, ગેસની બી ટંકી નથી ભરવાની, આપને બધું સમયસર મળી રહેવાનું છે। પણ જે લોકો કાળા બજાર કરવા ગયા એ બચવાના નથી, એને જેલના સળિયા ભોગવવા પડશે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એજન્ટ કાળા ધંધા કરવા ગયા અને અછત કૃત્રિમ અછત બતાવવા ગયા, એને ક્યારે પણ આ સરકાર છોડવાની નથી।